નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 25 જૂન 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ક્વેશ્ચનના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ એમપી ટોપિક કવર પણ કરવામાં આવે છે અને ડેઇલી, વીકલી અને મંથલી આપણે રિવિઝન પણ કરાવીએ છીએ. તો જો મિત્રો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તેમાં તમને કરંટ અફેર્સમાં એક પણ તમારો માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા 25 જૂને લાદવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટીને વર્ષ 2026માં કેટલા વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે? તો મિત્રો, આ જે કટોકટી એટલે કે ઇમરજન્સી લગાઈ હતી તે 25 જૂન 1975ના સમયે લગાઈ હતી અને માટે 2026માં તેને પૂરા થઈ રહ્યા છે 51 વર્ષ. ભારતમાં કટોકટી એટલે કે આપાતકાલીનની જાહેરાત 25 જૂન 1975ની રાત્રે કરવામાં આવી હતી અને તે 21 માર્ચ 1977 સુધી એટલે કે કુલ 21 મહિના સુધી અમલમાં રહી હતી. તેને ભારતીય બંધારણનો જે અનુચ્છેદ 352 હતો તેના હેઠળ આંતરિક અશાંતિના આધાર પર લાગુ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન જ 42મો બંધારણીય સુધારો કે જે 1976માં પસાર કરવામાં આવ્યો હતો અને મિત્રો તેને લઘુ બંધારણ એટલે કે મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ હતા ફખરુદ્દીન અલી અહેમદ અને તત્કાલીન વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. ત્યારબાદ 1978માં જે 44મો બંધારણીય સુધારો આવ્યો તેમાં આજે આંતરિક અશાંતિ શબ્દ હતો તેને દૂર કરીને સશસ્ત્ર બળવો શબ્દ ઉમેરવામાં આવ્યો હતો જેથી કટોકટીની જોગવાઈનો દુરુપયોગ ન થઈ શકે. જૂન 2026માં સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલી અમેરિકા ઈરાન વાર્તાને શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો, તમે જાણો છો કે ઘણા લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે અને હવે તેમની વચ્ચે શાંતિ સ્થપાય તે માટે વાટાઘાટો શરૂ થઈ છે અને આના માટે જે બેઠક યોજાઈ હતી સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે, અને આ જે બેઠક છે તેનું નામ આપ્યું છે લેક લ્યુસન સમિટ એટલે કે ગુજરાતીમાં કહીએ તો લેક લ્યુસન શિખર સંમેલન. આ ઉચ્ચ સ્તરીય બેઠક સ્વિટ્ઝરલેન્ડના લ્યુસન્સ તળાવની નજીક આવેલા બર્ગનસ્ટોક રિસોર્ટમાં યોજાઈ હતી. એટલે મિત્રો, આ જે લ્યુસન્સ તળાવની નજીક ગોઠવી હતી એટલા માટે એનું નામ પાડ્યું છે લેક લ્યુસન્સ શિખર સંમેલન. આ વાટાઘાટોને સફળ બનાવવામાં કતાર અને પાકિસ્તાને મુખ્ય મધ્યસ્થી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાનું પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ તેના ઉપપ્રમુખ જેડી વેન્સે કર્યું હતું, જ્યારે ઈરાની પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ત્યાંની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર કાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરગાચીએ કર્યું હતું. આ વાટાઘાટોનો મુખ્ય હેતુ હતો કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવાનો. સાથે જ વાટાઘાટો બાદ આગામી 60 દિવસની અંદર અંતિમ શાંતિ કરાર સુધી પહોંચવા માટે એક રોડ મેપ પર સહમતિ પણ સાધવામાં આવી છે. કઈ રાજ્ય સરકારે અગ્નિવીરોને ક્લાસ 3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં 20% અનામત આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, અગ્નિવીરો જે છે તેમને આજે સીધી ભરતીમાં 20% અનામતની જાહેરાત કરી છે ગુજરાતે. ગુજરાત સરકારે ક્લાસ 3ની સીધી પરીક્ષાના જે ભરતી થતી હોય છે તેમાં પૂર્વ અગ્નિવીરો માટે 20% અનામત કોટા આપવાની જાહેરાત કરી છે. મિત્રો, જે અગ્નિવીરોની પ્રથમ બેચ હતી તેના જે પણ સ્ટુડન્ટો હશે તો તેમને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે અને પહેલાં પછીની જેટલી પણ બેચો હશે તે તમામ અગ્નિવીરોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. આ કોટા હેઠળ અરજી કરનારા યુવકોને શારીરિક ક્ષમતા પરીક્ષા એટલે કે ફિઝિકલ ટેસ્ટ આપવાની સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ નિયમ મુખ્યત્વે રાજ્ય પોલીસ, રાજ્ય રિઝર્વ પોલીસ, જેલ વિભાગ અને વન વિભાગની ભરતીમાં લાગુ પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરી બાદ ગૃહ વિભાગ અને વન વિભાગે ભરતીના નિયમોમાં જરૂરી સુધારા પણ કરી દીધા છે.
મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યું હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. તાજેતરમાં કોને 3 વર્ષ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે પુનઃ નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો તમે જાણો જ છો કે ભારતના સોલિસિટર જનરલ અત્યારે હતા તુષાર મહેતા, અને હવે તેમને જ ફરીથી 3 વર્ષ માટે પુનઃ નિયુક્ત કરીને તેમનો ફરીથી એક્સટેન્શન અપાયું છે. એશિયન ડબલ્સ સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026માં પુરુષ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે એશિયન ડબલ્સનું સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026 રમાયું હતું. તેમાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે અભયસિંહ અને વેલાવન સેન્થિલકુમારે. UNCTADના અહેવાલ મુજબ વિશ્વનો સૌથી મોટો શિપ રિસાયકલિંગ એટલે કે જહાજ પુનઃચક્રણ દેશ કયો બન્યો છે? તો મિત્રો આખા વર્લ્ડનો સૌથી મોટો જે શિપ રિસાયકલિંગ જે દેશ બન્યો છે તે છે આપણો દેશ ભારત. અને મિત્રો તેમાં પણ ગર્વની વાત એ છે કે આજે ભારતમાં પણ જે 97% જે શિપ બ્રેકિંગ અને જે જહાજ પુનઃચક્રણ થાય છે એ આપણા ગુજરાતમાં થાય છે, ગુજરાતના અલંગમાં. તાજેતરમાં વોટ્સએપના ગ્લોબલ હેડ કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો વોટ્સએપના ગ્લોબલ હેડ બની ગયા છે કુણાલ શાહ. સાથે મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો. આની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો તમારે આવા જ આગળના કોઈ પણ મંથના વિડીયો જોતા હોય તો તમામ મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવેલા છે. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ આર્ટિફિશિયલ રીફ મોડ્યુલ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આ તમે નામ સાંભળ્યું હશે કોરલ રીફ કે જે દરિયા કિનારે તમને જોવા મળતા હોય છે, અને આવા જ 3D પ્રિન્ટેડ આર્ટિફિશિયલ રીફ મોડ્યુલ સ્થાપિત થવાના છે તમિલનાડુમાં. આ જે 3D આર્ટિફિશિયલ રીફ મોડેલ છે તેને ગલ્ફ ઓફ મન્નારમાં અને તુતિકોરિનનું જે તટ છે ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ છે જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના કારણે નષ્ટ થઈ રહેલી કુદરતી પ્રવાળ ભીંતો એટલે કે કોરલ રીફને પુનર્જીવન કરવું અને દરિયાઈ જૈવ વિવિધતામાં વધારો કરવાનો છે. આ રીફ મોડ્યુલ વિશેષ કેલ્શિયમ કાર્બોનેટ આધારિત કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે અને જે દરિયાઈ જીવોના વિકાસ માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને અનુકૂળ પણ છે. આ પ્રોજેક્ટ તમિલનાડુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ એટલે કે IIT મદ્રાસ દ્વારા અને નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓશન ટેકનોલોજીના તકનીકી સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યો છે. ભારત કયા દેશમાંથી 9 નિવૃત્ત જેગ્યુઆર ફાઇટર એરક્રાફ્ટ મેળવશે? તો મિત્રો ભારત આજે જેગ્યુઆર ફાઇટર એરક્રાફ્ટ છે તે મેળવવાનું છે બ્રિટન પાસેથી. AI પર સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલમાં નિયુક્ત થનારા એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક કોણ બન્યા છે? તો મિત્રો આ એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક છે કે જેઓ AI પર સંયુક્ત રાષ્ટ્રનું જે સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ છે તેમાં સામેલ થયા છે, અને આ વૈજ્ઞાનિક છે તેમનું નામ છે પ્રોફેસર B રવિન્દ્રન. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લો. હજુ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ જલ્દીથી કરી લો. શ્રીલંકા એ સામે માત્ર 11 બોલમાં 50 રન બનાવીને નવો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે આજકાલ ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશી અને વિરાટ કોહલી અને ફૂટબોલમાં લિયોનેલ મેસી દરરોજ કોઈક ને કોઈક નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે, અને મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંદાના. તો મિત્રો અત્યારે આજે નવો રેકોર્ડ બન્યો છે 11 બોલમાં 50 રનનો, અને આ બનાવ્યો છે વૈભવ સૂર્યવંશીએ. વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ A અને 50 ઓવરના ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી અર્ધશતક એટલે કે ફાસ્ટેસ્ટ 50 ફટકારીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે શ્રીલંકાના જે કૌશલ્ય વીરરત્ન હતા કે જેમણે 2005માં 12 બોલમાં 50 રન કર્યા હતા,
આ 21 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે મિત્રો. વૈભવે આ મેચમાં માત્ર 29 બોલનો સામનો કરીને 94 રન બનાવ્યા હતા કે જેમાં તેમણે 10 ચોગ્ગા અને 8 છગ્ગા પણ ફટકાર્યા હતા. તેઓ માત્ર 6 રનથી પોતાની સદી કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ આ ઐતિહાસિક ઇનિંગ્સ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટની વાત કરીએ તો તે 324.14 રહ્યો હતો. ફિફા વર્લ્ડ કપમાં હેટ્રિક લગાવીને સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બની ગયું છે? તો મિત્રો હમણાં જ વાત કરી હતી કે ફૂટબોલમાં મેસી, તો એ જ છે અહીંયા પણ ફિફા વર્લ્ડ કપમાં હેટ્રિક લગાવીને સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયા છે લિયોનેલ મેસી. નાફેડ દ્વારા હરાજી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે અમિત શાહ દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે કૃષિ ઉત્પાદકોની જે હરાજી થતી હોય છે તેમાં કોઈ પણ વચેટિયા હોય તેમને દૂર કરી શકાય અને આ સંપૂર્ણ હરાજી પ્રક્રિયાને પારદર્શક બનાવી શકાય તેના માટે આપણા ગૃહમંત્રી અમિત શાહે જે પોર્ટલ લોન્ચ કર્યું છે એ છે nafx.in પોર્ટલ. સાથે મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી પ્રશ્નો 100% આવવાના ચાન્સીસ છે અને માટે જ મિત્રો આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો જો આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો તમે જોઈ લેશો તો વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને એ સિવાય પણ મિત્રો આ વિડીયો જોવાથી તમને વસ્તી ગણતરી લઈને ઘણું બધું નવું જાણવા પણ મળશે. તો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તેને જરૂરથી જોઈ લેજો. ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સના ક્ષેત્રમાં વુલ્ફ પ્રાઇઝ 2025થી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે વુલ્ફ પ્રાઇઝ 2025 છે તેનાથી સન્માનિત કરાયા છે જૈનેન્દ્ર જૈન. બાર્સેલોના ગ્રેન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો આજે બાર્સેલોના ગ્રેન્ડ પ્રિક્સ 2026 છે તેને જીતી લીધી છે લુઈસ હેમિલ્ટને. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ મુક્કેબાજી કપ 2026માં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે વિશ્વ મુક્કેબાજી કપ 2026 છે કે જેનું ચલો એ તમને ક્લાસરૂમ ક્વેશ્ચનમાં પૂછી લઉં છું કે આજે ગોલ્ડ મેડલ જીત્યો મિત્રો જ્યોતિ ગુલિયાએ. તો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે એક તો તમારે મને જણાવવું છે કે આ વિશ્વ મુક્કેબાજી કપ 2026 છે તેનું આયોજન કયા દેશમાં થયું છે? આ પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. અને બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન પણ આ જ પ્રશ્ન પરથી પૂછું છું કે આજે જ્યોતિ ગુલિયાએ ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો, તો તેમણે કઈ કેટેગરીમાં જીત્યો છે? આજે મુક્કેબાજી કપ થતું હોય ને તો તેમાં અલગ અલગ કિલોગ્રામની બધી શ્રેણી હોય. તો આજે જ્યોતિ ગુલિયા છે તેમણે કેટલા કિલોગ્રામની વર્ગ શ્રેણીમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો કઈ જગ્યા પર રમાઈ છે, કયા દેશમાં અને કેટલા કિલોગ્રામની શ્રેણીમાં આ ગોલ્ડ મેડલ જ્યોતિ ગુલિયા જીત્યો છે? આ બે તમારા આજના ક્લાસરૂમ ક્વેશ્ચન છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 મેચ રમનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો 200 મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે હરમનપ્રીત કૌર. 19માં મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સર્વોચ્ચ સન્માન ગોલ્ડન કોન્ચ પુરસ્કાર કઈ ફિલ્મે જીત્યો છે? તો મિત્રો આજે ગોલ્ડન કોન્ચ પુરસ્કાર છે તે જીતી લીધું છે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ સિલ્વરે. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આમ તો બીજો ને ત્રીજો થયો કારણ કે બે આપણે આ પહેલા પ્રશ્નમાંથી પૂછી લીધા. તો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન થાય કે આ જે ડોક્યુમેન્ટરી ફિલ્મ છે સિલ્વર કે જેણે આ ગોલ્ડન કોન્ચ પુરસ્કાર જીતી લીધો છે, તો મિત્રો આ જે ફિલ્મ છે એ કયા દેશની છે એ તમારે મને જણાવવાનું છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. જે પણ મિત્રોએ આપણો ગઈકાલનો વિડીયો ધ્યાનથી જોયો હશે તેમને આ બધા પ્રશ્નો જવાબ આવડવા જોઈએ. 4x100 મીટર એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મહિલા ટીમે કયો પદક જીત્યો છે? તો મિત્રો ભારતીય મહિલા ટીમે આમાં જીતી લીધો છે ગોલ્ડ મેડલ એટલે કે સ્વર્ણ પદક. ઓડિશાએ કયા દેશને સંપૂર્ણ સૂકા ઈંડા પાવડરની પ્રથમ વ્યાવસાયિક ખેપનું નિકાસ કર્યું છે? તો ઓડિશાએ પોતાની પ્રથમ આ વ્યાવસાયિક ખેપ કે જે ઈંડાનો જે સૂકો પાવડર હતો તેની હતી તે મોકલી છે ઓસ્ટ્રેલિયાને. 7મી એરફોર્સ અર્જુન સિંહ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે?
તો મિત્રો આનું આયોજન થયું છે બેંગલુરુમાં. 56મી ગ્રેન્ડ પ્રિક્સ ઉસ્તીનાદ લાબેમ બોક્સિંગ સ્પર્ધામાં ભારતે કુલ કેટલા પદકો જીત્યા છે? તો મિત્રો ભારતે આમાં કુલ 12 પદક જીત્યા છે, જેમાં 8 સ્વર્ણ, 3 રજત અને 1 કાંસ્ય છે. તાજેતરમાં ઇંગ્લેન્ડના કયા લેબર પાર્ટીના વડાપ્રધાને પોતાના પદેથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો આ રાજીનામું આપ્યું છે કીર સ્ટારમરે. તાજેતરમાં ભારતની 28મી નવરત્ન કંપની કઈ બની છે? તો મિત્રો 28મી નવરત્ન કંપની બની છે ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. એક સાથે 4 ISO પ્રમાણપત્ર મેળવનારી ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે? તો આ યુનિવર્સિટી બની છે તેલંગાણાની ઉસ્માનિયા યુનિવર્સિટી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં માન્યતા મેળવનાર યોગાંધ્ર 2026 કાર્યક્રમ કયા રાજ્યનો છે? તો યોગાંધ્ર 2026 કે જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં માન્યતા મળી છે તે છે આંધ્રપ્રદેશનો કાર્યક્રમ. 2026માં આયોજિત થનારું બ્રિક્સ દેશોનું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? તો મિત્રો આની અધ્યક્ષતા કરી છે અજીત ડોભાલે. કેનેડાએ આર્કટિક ઓવર ધ હોરાઇઝન રડાર પ્રણાલી ખરીદવા માટે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો કેનેડાએ આ રડાર પ્રણાલી ખરીદવા માટે કરાર કર્યા છે ઓસ્ટ્રેલિયાની BAE સિસ્ટમ સાથે. તાજેતરમાં કયા રાજ્યની પ્રસિદ્ધ ખુરસાની ઇમલીને ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો છે? તો આ ખુરસાની ઇમલી છે મધ્યપ્રદેશની કે જેને હાલમાં GI ટેગ મળ્યો છે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ પુરુષ એથ્લીટનો ખિતાબ કોને મળ્યો છે? તો મિત્રો આ પુરુષ એથ્લીટનો એવોર્ડ જીતી લીધો છે નીરજ ચોપડાએ. તો અહીંયાથી ચલો હજુ એક તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઉં છું, એકદમ ઇઝી. કે મિત્રો આ વાત થઈ છે સર્વશ્રેષ્ઠ પુરુષ એથ્લીટ ખેલાડીની કે જે બન્યા છે નીરજ ચોપડા. તો મિત્રો આ જ સ્પર્ધામાં એટલે કે ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લીટનો એવોર્ડ કોને મળ્યો છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને આ તમામ પ્રશ્નના જવાબ આવડવા જોઈએ, કારણ કે આ બધા જ પ્રશ્નો આપણે તમને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે અગાઉના વિડીયોમાં શીખવાયેલા છે. સાથે જ મિત્રો કે જે આપણી શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણને લગતા મહત્વના 18 લેક્ચર કવર કર્યા છે મિત્રો. તો જરૂર લાગે તો અત્યારે તમને જે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તેનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને મિત્રો આ એ ટોપિક છે કે જે શિક્ષણની તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમે શિક્ષણની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, એચટાટ હોય, ટેટ હોય, ટાટ હોય, તો મિત્રો આટલા ટોપિક તો તમારે ક્લિયર હોવા જ જોઈએ. અને આમાં પણ ખાસ કરીને મિત્રો જે 9મો અને 18મો આ 2 લેક્ચરને તો અવારનવાર તમે રિવિઝન કરતા રહેજો, કારણ કે આમાં આપણે બંને લેક્ચરમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કરાવ્યા છે કે જે તમારી તમામ શિક્ષણની પરીક્ષામાં ખૂબ જ તમને ઉપયોગી સાબિત થશે. માટે આ લેક્ચરોને અચૂકથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે કિરણ ભાંગરિયા, ઈલાબેન ગામિત અને સંજય મકવાણા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને ખાસ તો વિડીયો અંગેના પ્રતિભાવો જરૂરથી કોમેન્ટમાં જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કોને 3 વર્ષ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે પુનઃનિમણૂક કરવામાં આવી છે? તાજેતરમાં વોટ્સએપના ગ્લોબલ હેડ કોને બનાવવામાં આવ્યા છે? અને આજનો છેલ્લો પ્રશ્ન ફિફા વર્લ્ડ કપમાં હેટ્રિક લગાવીને સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બની ગયું છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. અને તમને એક અન્ય પણ એક રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય, દરરોજ એટલીસ્ટ 20 મિનિટ આવો ક્વોલિટી વિડીયોને આખા દિવસમાં તમે જરૂરથી આપજો મિત્રો, કારણ કે નોલેજથી વધારે મોટું અને સૌથી બેસ્ટ હથિયાર બીજું કશું નથી. અને આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી અત્યારે લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી કરું છું. આ જે વિડીયોની લિંક છે એમને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે શેર કરી ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.